નામ રિઝવાન કાદરી છે અને હું આર્કિટેક્ટ છું. આજે ખાસ કરીને બે ત્રણ વસ્તુ પર હું વાત કરું છું. અસાન ધારા વિશે થોડા દિવસો પહેલા મેં મારા કેટલાક વિચારો, મારા દ્રષ્ટિકોણ રજૂ કર્યા હતા. પણ આ દ્રષ્ટિકોણના બીજા સિક્કાની બે બાજુ હોય છે, એટલે બીજી બાજુ પણ એક સમજવાની જરૂર છે. એ સમજવાની જરૂરમાં એટલું હું તમને કહીશ કે બે ત્રણ એક્ઝામ્પલ આપું છું. થોડા દિવસો પહેલા વાસણામાં એક ભરવાડભાઈને સોસાયટીમાં મકાન લેવું હતું તો લોકોએ વિરોધ કર્યો. ક્યાંક વિરમગામમાં અત્યારે એક બિલ્ડર, અમારા જ બિલ્ડર ક્યાંક છે સવાણો માટે અલગ સોસાયટીનું, બે સોસાયટીનું પ્લાન કરી રહ્યા છે. સવાણો માટે અલગ સોસાયટીનું પ્લાન કરી રહ્યા છે, ક્યાંક બીજા અધર કાસ્ટ માટે અલગ સોસાયટીનું પ્લાન કરી રહ્યા છે. અને સેમ ટાઈમ પર હું વર્ષોથી જોઉં છું, મહેસાણાથી હું ઘણો બધો એટેચ છું. મહેસાણામાં પટેલની સોસાયટીઓમાં ક્યાંક ચૌધરીઓને મકાન નથી મળતા અને બીજી સોસાયટીઓમાં કે બીજા લોકોને મકાન નથી મળી રહેતા. શું આપણે ગુજરાત અથવા ભારત દેશને આ રીતે જોવા માંગીએ છીએ? આ ઘણા વર્ષોથી સિસ્ટમ ચાલતી આવી છે અને આ સિસ્ટમને અસાન ધારાના હિસાબે વેગ મળી રહ્યો છે. એટલા માટે જ મારે આ એક્ઝામ્પલ તમને આપવા પડ્યા કે કેમ વેગ મળી રહ્યો છે. કારણ કે આજે ગુજરાતની અંદરમાં જે પોલિટિકલ પાર્ટી છે, બે કોમ વચ્ચે દુશ્મન વૈમનસ્ય બનાવવા જઈ રહી છે અને વૈમનસ્યને બનાવવાના જઈ રહી છે. એનાથી મૂળ જે કહેવાય ને ફાઉન્ડેશન, લોકોના મગજમાં એમ આવ્યું છે કે આજે મુસલમાન તો કાલે આપણા જે માઇનોરિટી ઓબીસી છે એ ભાઈઓને એ વસ્તુની તકલીફ આવી શકે છે અને એનો એક્ઝામ્પલ છે. એટલે હું બહુ તહે દિલથી રિક્વેસ્ટ કરું છું કે આ પોલિટિકલ પાર્ટીનો હાથો ના બનીએ. અને પોલિટિકલ પાર્ટી કેવી રીતે, અને અત્યારે હેટુઝમની વાત પણ હું એક વાત કરીશ કે આ ડોક્યુમેન્ટરી એવિડન્સ છે. અસાન ધારો આવ્યા પછી હિન્દુના વિસ્તારમાં રહી રહ્યો છે, મુસ્લિમના વિસ્તારમાં રહ્યું છે. જ્યાં ગંગાધમના તહેઝીબની એક વખતે વાત થતી હતી, એ ગંગાધમના તહેઝીબની વાત આજ રહી જ નથી. ક્યાંક એકબીજા પર અભરોસો, ડિસ્ટ્રસ્ટ એટલો બધો વધી ગયો છે. ક્યાંક કોઈના વિશે ખોટી વાત આપવા આવે, હસતા હસતા હું કેટલી વખત કહું છું કે ક્યાંક એકબીજા પર એવું કહેવામાં આવે છે કે બંનેના માથે એક સિંગડા છે. તો જે માણસે હિન્દુને નથી જોયું એ મુસલમાન માની જ લેશે કે હિન્દુના માથે સિંગડા છે, અને જે હિન્દુએ મુસલમાન નથી જોયું એ માની લેશે કે હિન્દુના માથે સિંગડા છે. એટલે જ કહી રહ્યો છું કે આ એક ધારો, અસાન ધારોનું નામ છે, જે પોલિટિકલ પાર્ટી ઘણા વર્ષોથી ગુજરાતના અંદરમાં એક કોમની ભાવચારો બનાવી નથી શકી. કેમ કે એ લોકોનો પોલિટિકલ એજન્ડા જુદો જ છે. આજે આપણે એ લોકો પાર્ટીના હાથા ના બનીએ, આપણા સમાજને ભાગલા ના પડે, સમાજને ટુકડા ના કરીએ. એટલે હું તહે દિલથી ગુજરાતીઓને અને ભારતીયોને રિક્વેસ્ટ કરું છું કે આ પોલિટિકલ પાર્ટીના હાથા બનવાની જગ્યાએ એ સમજવાની જરૂર છે ક્યાંક આ જે અસાન ધારો છે ક્યાંક એ ઓબીસી પર આવવાનો છે, ક્યાંક બીજી કોમ્યુનિટી પર આવવાનો છે. એટલે આપણે તહે દિલથી સાથે મળીને રહીએ અને સાથે મળીને જીવીએ. એ ભારત દેશ માટે બહુ જરૂરી છે, દેશ ગુજરાત માટે પણ જરૂરી છે. અને ક્યાંક આ અસાન ધારાના હિસાબે અમલદારશાહી આવી રહી છે, અમલદારીમાં કરપ્શન વધી રહ્યું છે. એટલે ગુજરાતના માથે કરપ્શન પણ એક ટીકી સમાન છે. એ વાસ્તવ સમજવાની જરૂર છે.